વાવ-થરાદ પંથકમાં કાયદાના રક્ષકો જ કાયદાના ભક્ષક બન્યા હોવાની ઘટના સામે આવી છે। થરાદના મુખ્ય બજારમાં એક પોલીસકર્મી કોઈપણ ડર વગર પ્રતિબંધિત કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કારમાં સવાર થતા કેમેરામાં કેદ થયા છે। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। એક તરફ પોલીસ સામાન્ય જનતાની ગાડીઓમાંથી બ્લેકફિલ્ડ ઉતારી દંડ વસૂલે છે, તો બીજી તરફ પોલીસકર્મી પોતે જ કાયદાનું ઉલ્લંઘન કરતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શું ખાખી વર્દીના જોરે આ પોલીસકર્મીને કોઈ નિયમ લાગુ પડતા નથી તેવા પણ સવાલ છે। અત્યારે લોકોમાં એક જ ચર્ચા છે કે શું ઉચ્ચ અધિકારીઓ આ પોલીસકર્મી સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી પોલીસ ભાઈ ભાઈ કહી મામલો રફે દફે કરવામાં આવશે। આ વાયરલ વિડીયોએ થરાદ પોલીસની શિસ્ત સામે અનેક સવાલો ઊભા કર્યા છે। સંવાદદાતા ભીખાભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। થરાદમાં પોલીસ કર્મીની કાળા કાચની ગાડીનો વિડીયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે, લોકોમાં પણ ભારે રોષ છે। શું વધુ અપડેટ? જી ચોક્કસથી જણાવી દઉં કે થરાદ પંથકમાં જે કાયદાના રક્ષક હોય એ જ ભક્ષક બન્યા હોય તેવું લાગી રહ્યું છે। પોલીસ કર્મીની કાળા કાચની ગાડીનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો થરાદની મુખ્ય બજારનો હોય તેવું લાગી રહ્યું છે। વિડીયોમાં એક પોલીસકર્મી કોઈ પણ ડર વગર પ્રતિબંધિત બ્લેક ફિલ્મ વાળી અને નંબર પ્લેટ વગરની ગાડીમાં બેસતો કેમેરામાં કેદ થયો છે ને લોકોએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। જી આભાર ભીખાભાઈ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ।